કેવી રીતે પૈસા કમાવા, કેવી રીતે ધંધો કરો, અમારો એ વિષય નથી. અમારો એ વિષય છે કે તમે માણસ તરીકે સારા સાચા માનવ બનશો તો તમને જીવનમાં સંતોષ થશે. આ 70-80 વર્ષના જીવનમાં સંતોષ પ્રાપ્ત કરવો એ બહુ જ મોટી વાત છે. કારણ કે અંગ્રેજીમાં એક કહેવત છે, મેન ઇઝ બોર્ન ક્રાઇંગ, હી લીવ્સ કમ્પ્લેનિંગ એન્ડ હી ડાઈઝ અનસેટિસ્ફાઈડ. માણસ રોતા રોતા જન્મે છે, આખી જિંદગી ફરિયાદ કરે છે, મને આ મળ્યું, મને ના મળ્યું, આને મને આમ કરવું જોઈતું હતું, આને આમ ના કર્યું, આને મને આટલો ભાગ આપવો જોઈતો હતો, મને ધંધામાં આટલો અધિકાર આપવો જોઈતો હતો ને, મને ગણ્યો નહીં, મને ગણકાર્યો નહીં, મારી સલાહ માની નહીં, આખી જિંદગી ફરિયાદ. એનું મુખ્ય કારણ એ છે કે આપણે બધા જેમ માનીએ છીએ કે હું જ ડાયો, શાણો અને બુદ્ધિશાળી છું, બધા મૂર્ખ છે. એટલે man leaves complaining and he dies unsatisfied. કે માણસ છે અસંતોષ સાથે મરે છે. પેલું કરવાનું હતું, રહી ગયું. પેલી એક મેમ્બરશિપ લેવાની હતી, રહી ગઈ. અહીં બેઠા બેઠા ઘણાને ચિંતા હશે કે ટ્રાન્સફરેબલમાં કોઈક મળી જાય જલ્દી તો સારું. એનું સારું થાય, મારું સારું થાય, અને સંસ્થાનું સારું થાય. He dies unsatisfied. રાવણ આટલો રાજવી પુરુષ હતા, એ અસંતોષ સાથે મર્યા. આપણા શાસ્ત્રમાં લખેલું છે 1,80,000 વર્ષ જીવેલા. એની ઈચ્છા હતી કે પૃથ્વીથી સ્વર્ગ સુધી એક સીડી બનાવી દો, એટલે શું લોકો ચાલવા જ મળે પહોંચી જાય. સંકલ્પ હતો એનો પૃથ્વી પર. બીજો કયો સંકલ્પ હતો એનો? હા, આખો દરિયો, પૃથ્વી પર આખો જે દરિયો છે, એટલે પેસિફિક, એટલાન્ટિક, અરબી સમુદ્ર, એ બધાનું પાણી હું મીઠું કરી દઉં, પીવા લાયક. એનો પ્રોજેક્ટ તો તમે જુઓ, સામાન્ય પ્રોજેક્ટ નહોતા એને હાથમાં લીધા. પણ એ બધા પૂરા થયા પેલા દેહ નો અંત આવી ગયો, એટલે હી ઓલ્સો ડાઈડ અનસેટિસ્ફાઈડ. એટલે આટલો સમર્થ એ પણ ડાઈડ અનસેટિસ્ફાઈડ હોય તો આપણે તો. એટલે બીજો મુદ્દો આ સમજવાનો કે આપણે સક્સીડ ડિફરન્ટમાં લાઈફ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન પ્રોફેશન. યોર લાઈફ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન યોર profession. First you are a human being and then a professional. How many of you agree with this? First we are all human beings and then a professional. આ બેઝ સાથે હવે આપણે વિષયમાં પ્રવેશ કરીએ. Think different, so you become different and thus you succeed different. આપણે કંઈક જુદું વિચારવું છે. પૃથ્વી ઉપર 99.99% પ્રજા ફોલોવર્સ છે, 0.01 વ્યક્તિઓ જ લીડર્સ છે. એ લીડર્સ એટલા માટે છે કે એ લોકોએ કંઈક જુદું વિચાર્યું અને પછી જુદું કર્યું. માણસ વિચારશીલ છે, વિચારો ખૂબ આવતા હોય છે. એ વિચારો પકડીને આપણે એ દિશામાં ચાલી શકીએ. Man at the end of the day is a bundle of his own thoughts. What you think in the morning, you become in the evening. What you think lifetime, you become at the end of your life. એટલે વિચારોની સ્પષ્ટતા, વિચારોની સ્વચ્છતા, વિચારોની સમૃદ્ધતા અને વિચારોની સાત્વિકતા હોવી બહુ જરૂરી છે. That builds up your personality and character. એટલે થિંક ડિફરન્ટમાં આ વાત છે. એટલે આપણે બહારની વાત આજે કરવી નથી, આપણે આપણી લાઈફની વાત કરવી છે. કારણ કે when your eyes close, આંખ બંધ થાય ત્યારે મર્ક ઓર હુન્ડાઈ at your home doesn't make any difference to you. One bedroom less, 4 ના બદલે 3 બેડરૂમમાં આપણે રહ્યા ફ્લેટમાં, it doesn't make any difference to you when your eyes close. Yes or no? કોઈ ફેર નથી પડતો. એટલે we are not going into that sector. We are just talking of how to enrich our own lives so that we are satisfied at the end of the day with our own lives, at the end of our life with our own lives. 80-90 વર્ષની ઉંમરે છાતી ઉપર હાથ મૂકીને એટલું તો થવું જોઈએ ને કે હું મારું લાઈફ જીવ્યો, એમ આનંદ, મજા આવે, સારું જીવ્યો, એટલું તો થવું જોઈએ કે નહીં મિનિમમ. તો એની માટે થિંક ડિફરન્ટ છે. તમને ખબર છે કોલ, ગ્રેફાઇટ અને ડાયમંડ ત્રણેય સગા ભાઈઓ છે. કોલસો, ગ્રેફાઇટ અને હીરો
સગા ભાઈઓ છે, રાધર ટ્રિપલેટ્સ છે. 3 કાર્બન એટમમાંથી બનેલા છે અને કાર્બન સિવાય કાંઈ નથી. પણ કાર્બન એટમ્સ હેફેઝાર્ડ ભેગા થઈ જાય એટલે ફાઇનલ પ્રોડક્ટ કોલસો બની જાય. એના જ કાર્બન એટમ્સ હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરે ભેગા થાય, જે આપણે બેન્ઝીન રિંગ ભણ્યા કેમિસ્ટ્રીમાં હાઈસ્કૂલમાં, ત્યારે ફાઇનલ પ્રોડક્ટ ગ્રેફાઇટ બની જાય. પેન્સિલથી માંડીને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બધે કામ લાગે. એના એ જ કાર્બન એટમ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરે ગોઠવાય એટલે ફાઇનલ પ્રોડક્ટ ડાયમંડ બની જાય. એટલે ડાયમંડ માટે શું કહેવાય છે? હીરા માટે ડાયમંડ ઇઝ અ કોલ હુ હેન્ડલ્ડ પ્રેશર વેલ. હીરો પણ એક કોલસો જ છે, પણ એણે મિલિયન્સ ઓફ યર્સ થી પ્રેશર સારી રીતે હેન્ડલ કર્યું, મેન્ટેન ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર, સો ઇટ્સ અ ડાયમંડ. એટલે 3 સગા ભાઈઓ છે, રાધર 3 ટ્રિપલેટ્સ છે, પણ એ બધાની માર્કેટ પ્રાઇસ અને લોકોના હૃદયમાં ભાવના, એ વેલ્યુ, એટલે કે પ્રાઇસ અને વેલ્યુમાં બહુ મોટો ફેર છે. એક ભાઈના આટલા ટુકડામાં બીજો ભાઈ તો ટ્રક ભરીને આવી જાય. આટલો હીરો હોય, આટલો નાનો કટકો હોય હીરાનો, એમાં બીજો ભાઈ કોલસો ટ્રક ભરીને આવે. તો કિંમતમાં અને વેલ્યુમાં, એટલે પ્રાઇસ અને વેલ્યુમાં કેમ ફેર પડી ગયો? ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર. આ એક વાક્ય તમે યાદ રાખજો, આખા પ્રવચનમાં યાદ ના રહેતો. અને આ વાક્ય લઈને ઘરે જવાનું, ડિઝાઇન ઓફ યોર ઇન્ટરનલ સ્ટ્રક્ચર. એટલે કે આપણી લાગણી, ભાવના, વિચારો, એટીટ્યુડ, કેરેક્ટર, એ બધું. બહાર તો અત્યારે બધા પાસે સરખું છે, બુદ્ધિ બધા પાસે છે, ઓછી હોય તો બાકીની ઇન્ટરનેટ આપી દેશે. કનેક્ટિવિટી બધા પાસે છે, કારણ કે સોશિયલ મીડિયા ફ્રી છે, એટલે બધા પાસે કનેક્ટિવિટી. ઇન્ફોર્મેશન બધા પાસે સરખી છે, ઇક્વલ એક્સેસ ટુ ઇન્ફોર્મેશન બધા સિટીઝન્સને છે. જ્યારે બધા પાસે બાહ્ય રીતે બધું સરખું છે, ત્યારે હુ વિલ પ્રોગ્રેસ, હુ વિલ વિન ધ કોમ્પિટિશન, હુ વિલ ગ્રો, હુ વિલ સક્સીડ? તો ધ પર્સન હુ હેઝ અ બેટર ઇન્ટરનલ ડિઝાઇન. હવે અહીંથી આપણે આ થિંક ડિફરન્ટ, કે મારે બહાર તો ઘણું બધું કર્યું, મારે અંદરની ડિઝાઇન એ મારે વધારે સારી અને મજબૂત કરવાની છે. એમાં પહેલો વિચાર એ છે, મારામાં સુધારો જરૂરી અને શક્ય છે. આ વાત કેટલા જણા માનો? મારામાં સુધારો જરૂરી અને શક્ય છે. મારી સાથે એક એક શબ્દ બોલજો એટલે વધારે દ્રઢ થશે. મારામાં સુધારો જરૂરી અને શક્ય છે. આખી દુનિયા એમ માને છે કે સુધરવાનું મારા પાર્ટનરે છે, મારે નહીં. સુધારવાનું મારા લાઈફ પાર્ટનર સ્પાઉસે છે, એને બોલવાની આદત ખરાબ, બાકી હું તો બરોબર છું. સુધરવાનું મારા પપ્પા ને મારા મમ્મીએ છે, મારે નહીં. સુધરવાનું મારા હસબન્ડ કે પેલા સ્પાઉસ ને, ટૂંકમાં સ્પાઉસ ને છે. ટૂંકમાં ગામે સુધરવાનું છે, મારે તો, હું તો બરોબર જ છું. આ વાત અમારા ગુણાતીયન સ્વામીએ 200 વર્ષ પહેલા અમારા આદિગુરુએ લખ્યું છે કે બધા એમ જ માને છે કે હું કહું એમ જો બધા કરે ને ઘરમાં કે ઓફિસમાં તો બધા સુખી થાય એમ છે. પણ હવે બધાને એ જ વિચાર છે. પ્રોબ્લેમ ત્યાં છે. See, I'm talking something very practical, હા? બધાને એમ છે કે જો અમને કહે ને કે સ્વામી ઘરમાં તકલીફ છે, આ છે તે છે, થોડો ઝઘડો છે, બીજું ત્રીજું, પણ હું કોઈ એમ જો બધા માની જાય ને એકવાર, બધાને, જો આ શબ્દ બધાના છે, આઈ એમ ટોકિંગ યોર વર્ડ્સ, નોટ માઇન. એમ આઈ રાઈટ ઓર રોંગ? ઓફિસમાં અમારે નિર્ણય બાબતે, પ્રોજેક્ટ બાબતે ઘણા મતભેદ છે, પણ એકવાર જો આ લોકો સમજીને મારામાં વિશ્વાસ મૂકીને જો હું કહું કરે ને, પણ હવે આ વાત બધા પાસે છે ને, બધા પાર્ટનર પાસે છે, તો શું કરશું? એટલે સ્ટાર્ટ વિથ યોર સેલ્ફ. સ્ટીફન કોવીએ મેનેજમેન્ટનું પુસ્તક લખ્યું છે, 7 Habits of Highly Effective People. એ દુનિયાના 3000 સફળ વ્યક્તિઓને મળ્યા, 3000 નિષ્ફળ વ્યક્તિઓને મળ્યા.
સફળ એટલે ખાલી બિઝનેસમાં સફળ નહીં, હા. He is successful as a businessman, he is successful as a husband or a wife. The person is successful as a neighbor, as a relative, as a friend. બધી રીતે સક્સેસફુલ હોય. Some people are very successful in office and extreme failure back home. ત્યાં ધંધો 50 નો 5 નો 10 કરોડ પહોંચાડી દીધો હોય, 5 નો 50 કરોડ પહોંચાડે, ઘરે ડિવોર્સ લઈને બેઠો હોય. Some people are extremely successful in office and extreme failures at home. એવાની વાત નથી. 3,000 all-round success people, 3,000 all-round failures. Interviewed them. એની પરથી એમને આ પુસ્તક લખ્યું છે કે જે અતિ સફળ વ્યક્તિઓ હતા એના જીવનમાં 7 આદતો હતી, 7 habits. એમાંની એક હેબિટ આ લખી છે એમણે. ફર્સ્ટ seek to understand and then to be understood. પહેલા તમે સામેવાળી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરો. એ અભિપ્રાય કેમ વ્યક્ત કરે છે, એની પાછળનો એનો મોટિવ શું છે, પછી એ વ્યક્તિ તમને સમજે એવી અપેક્ષા રાખો. ચર્ચા થતી અંદર હાથ પછડે, તું પહેલા મને સાંભળ. સ્ટીફન કોવી કહે છે આ 3,000 વ્યક્તિઓની આદત હતી, પહેલા તું બોલ. Here lies the difference in thinking different. આપણે આપણો મુદ્દો હોય તો શું કે તું પહેલા મને સાંભળ, તું તારી માથાકૂટ મૂકી દે, હું કહું એમ કર. આપણો એટીટ્યુડ આ છે. સ્ટીફન કોવી શીખવાડે છે કે સફળતા માટે શું કહેવાનું, પહેલા તારા મનમાં ને બધું બોલ. હું શાંતિથી સાંભળું. તારે 15 મિનિટ જોઈએ છે તો હું તને 20 મિનિટ આપું. તારે અડધો કલાક જોઈએ છે બોલવા માટે, હું તને પોણો કલાક આપું. હું શાંતિથી બેઠો, હું એક શબ્દ વચ્ચે નહીં બોલું. મારે તને શાંતિથી સાંભળવો છે. સ્ટીફન કોવી બહુ સરસ લખ્યા છે કે those people who are successful in their business circles, in their social circles, in their families were emphatic listeners. એટલે અહીંયા think different. સારા શ્રોતા બનવું. વક્તાઓ માટે એવી કહેવાય છે વાત કે જે સારા શ્રોતા હોય ને સારા વક્તા બને. તો seek first to understand and then to be understood. કે મારા એક આ ફેમિલી મેમ્બરનું વર્તન આવું કેમ છે, એની સાથે ઝઘડવાનું ને ટોકવાનું નહીં કરવાનું. પહેલા એને શાંતિથી એ વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરવાનો કે એનું બેકગ્રાઉન્ડ શું છે, એનું એકેડેમિક્સ શું છે, એની સંગ સોબત શું છે, એના વિચારો શું છે, એ નેટફ્લિક્સ ઉપર શું જોવે છે, એનું સોશિયલ મીડિયામાં સર્કલ શું છે. એ પહેલા તમે તમારી સર્કલમાં જે વ્યક્તિઓ છે જેની સાથે પ્રશ્ન છે એને સમજવાનો પ્રયત્ન કરો. તો તમે જુદા બનશો, એ વ્યક્તિને જીતી શકશો અને સાથે રહીને કામ કરી શકશો, અને એ તમારી જીવનની મોટી સફળતા. યુ સક્સીડ ઇન અ ડિફરન્ટ વે. સ્ટીફન કોવીએ 7 હેબિટ્સ લખી પછી એમને થયું કે હજી એક આઈટમ રહી ગઈ, ટોપ. એટલે એમને આખું સ્પેશિયલ એક જ આઈટમ માટે ધ 8th હેબિટ પાછું પુસ્તક લખ્યું. એટલું જાડું પુસ્તકમાં 7 હેબિટ્સ ઉમેરી હતી, એટલા જ વોલ્યુમમાં 8th હેબિટ ઉમેરી. 2006 અહીંયા મુંબઈમાં સ્ટીફન કોવી જાતે આવેલા આ બુકના પ્રમોશન માટે. ઇન્ડિયામાં 4 મોટા સિટીઝમાં, મુંબઈ, બેંગલુરુ, દિલ્હી અને કોલકાતામાં એમની આ સેમિનાર હતા. મુંબઈમાં ઓબેરોયમાં હતા. 700ની સિટિંગ કેપેસિટી હતી. 24 કલાક પહેલા ઈ ટિકિટ ખુલી. એ વખતે 2006માં આખા દિવસનો સેમિનાર એટેન્ડ કરવો હોય સ્ટીફન કોવીનો તો 23,000 રૂપિયા ડેલિગેટ ફી હતી 2006માં. 24 કલાક પહેલા એ ટિકિટ ખુલી, 86 સેકન્ડમાં 700 ટિકિટ વેચાઈ ગયેલી. 86 સેકન્ડ, કારણ કે નામ હતું સ્ટીફન કોવી. એટલે ઓલ ઓવર ઇન્ડિયાથી પુલ થઈ ગઈ હતી ટિકિટ્સ, ઈ ટિકિટ્સ. 23,000 રૂપીસ પર ડેલિગેટ, ઓનલી 700 સીટ્સ. ઓપન થઈ 24 કલાક પહેલા જ. એટલે તમે કલકત્તાથી કે બેંગ્લોરથી ગમે તે ટિકિટ તમે ગ્વાલિયરથી કે ઇન્દોરથી લીધી તો ઇન 24 કલાક પછી તમને ટિકિટ મળી ગઈ એટલે તમારે બોમ્બે ફ્લાય ડાઉન થવાનું. હવે એમાં એ 6-8 કલાકના સેમિનારમાં સ્ટીફન કોવી તો 5-6 વખત સ્ટેજ ઉપર ખાલી અપિયર થયા. કોઈક વખત 5 મિનિટ માટે અને મેક્સિમમ 15 મિનિટ માટે. બાકી એમના મેનેજર્સથી, ટ્રેનર્સથી અને વિડીયોઝથી શોઝ ચાલતા હતા. એમાં એક વાક્ય વારે વારે બોલતા હતા. આનું પુસ્તક વિશ્વ પ્રસિદ્ધ છે, ધ 8th હેબિટ.
એ વાક્ય વારે વારે બોલતા હતા, જે બીજા દિવસે ડીએનએ ન્યૂઝપેપરમાં આર્ટિકલ રૂપે આવ્યું કે ઇફ યુ નોટ અટેન્ડેડ યસ્ટરડે સ્ટીફન કોવીઝ સેમિનાર, યુ રીડ ધીસ આર્ટિકલ. અને આર્ટિકલમાં પણ લખેલું કે કદાચ તમે આખો આર્ટિકલ ના વાંચો તો આ બોક્સ આઇટમ વાંચી લેજો. ન્યૂઝપેપરમાં ને બોક્સ આઇટમ હોય, એમાં એ વાક્ય જે વારે વારે બોલતા હતા એ વાક્ય વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર લખેલું. એમાં લખેલું, ડોન્ટ એક્સપેક્ટ અધર્સ ટુ ચેન્જ, ફર્સ્ટ ચેન્જ યોર સેલ્ફ, અધર્સ વિલ ફોલો. આ થિંગ ડિફરન્ટ. બધા મને અનુકૂળ થાય અપેક્ષા મૂકી જ દેવાની. એક વ્યક્તિ પણ મને અનુકૂળ થાય અપેક્ષા મૂકી દે, પહેલા હું એને સંપૂર્ણ અનુકૂળ થઈ જાઉં. Let us give him or her a chance to change. We want to use force to change a person. Don't use force. Use quality and values to change a person. આ વિચારધારામાંથી કેટલા બધા ડિવોર્સીસ બચી ગયા છે, આ વિચારધારામાંથી કેટલી બધી બિઝનેસ પાર્ટનરશિપ બચી ગઈ છે, આ વિચારમાંથી ઘણા બધા ફેમિલીનું ડિસઇન્ટિગ્રેશન બચી ગયું છે. Don't expect others to change. First change yourself. Others will follow. આ વ્યક્તિને મારી સાથે તકલીફ છે, એ મારા કયા વિચાર કે મારા કયા ટેવ કે સ્વભાવના લીધે હું એને અનુકૂળ નથી આવતો, એ ચેક કરીને આપણે ચેન્જ કરવો પડે. એટલે પહેલો મોટો એટીટ્યુડ એ કાઢી નાખવાનો કે હું બરોબર જ છું. પહેલો કયો એટીટ્યુડ કાઢી નાખવાનો કે આઈ એમ પરફેક્ટ એન્ડ આઈ એમ ઓકે. Am I right or wrong? So repeat with me what I say. I am not perfect. મજા આવી આ વાક્યમાં? આમાં ઘણા બધાને ઈગો ડિફ્લેટ કરવો પડશે. હા, સાથે પેરેલલ જ વાક્ય ચાલે. I am imperfect. બસ આટલું તમે તમારા સ્પાઉસ સાથેના રિલેશનમાં મગજમાં રાખજો. તમારા બિઝનેસ પાર્ટનર સાથેના રિલેશનમાં મગજમાં રાખજો. કોઈ પણ વર્કિંગ કલીગ સાથે રાખજો. અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ છે જર્મની ગયેલા 1986માં, જયારે અમે ગાંધીનગરનું અક્ષરધામ બનાવી રહેલા ત્યારે. એટલે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી મહંત સ્વામી મહારાજને અમારા સંતો દુનિયાના ઘણા બધા દેશોમાં મ્યુઝિયમના ક્યુરેટર્સ એને મળવા માટે ગયેલા, ટુ લર્ન ફ્રોમ ધેમ કે આપણે આપણી વસ્તુ કેવી રીતે સારી રીતે પ્રેઝન્ટ કરી શકીએ, પ્રેઝન્ટિંગ ટેકનિક્સ જોવા માટે. તો એમ કરતા કરતા જર્મની પહોંચે ને ત્યાં સ્ટટગાર્ડ ગયેલા. સ્ટટગાર્ડમાં મર્સિડીઝ બેન્ઝની ફેક્ટરી છે, ધ મધર ફેક્ટરી. એટલે ત્યાં વિઝિટ કરી. તો એક ગાઈડ છે એ અમને અમારા સંતોની ટીમને ગાઈડ કરતા હતા. એમાં નવી નવી ટેકનોલોજી બતાવે અને વારે વારે એમ કે આ વસ્તુ અમે બનાવીએ છીએ એ હ્યુમન પ્રોટેક્શન માટે છે બેઝિકલી. અમે એમણે બતાવ્યું કે એક્સિડન્ટ થાય તો સ્ટીયરિંગ અને ડ્રાઈવરની છાતીની વચ્ચે કુશન આવી જાય, જે હવે તો બધી ગાડીઓમાં છે, પણ 1986માં મર્સિડીઝે ઇન્ટ્રોડ્યુસ કરી બહુ નવી વાત હતી. એટલે કે એરબેગ. એટલે કે આ કુશનના લીધે પેલું સ્ટીયરિંગ છે ડ્રાઈવરને છાતીમાં વાગે નહીં તો નોર્મલી લંગ્સ તૂટી જાય, પાંસળી તૂટી જાય, માણસ મરી જાય. એટલે કે હ્યુમન પ્રોટેક્શન અમારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, સેફટી ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો બધા બહુ ઇમ્પ્રેસ થઈ ગયા અને એને ટેકનિક કરી બતાવી. ત્યાં એ લોકો જર્કથી એ ઊભું કરે આર્ટિફિશિયલ બેંગ, અને એ રીતે ઊભું કરે અને પછી બલૂન સ્પ્રાઉટ આઉટ થાય, એરબેગ એ દેખાડે. એટલે ડમી એક્સપેરિમેન્ટ કરીને દેખાડ્યું એટલે બધા બહુ ઇમ્પ્રેસ થયા. એટલે અમારા એક સંતે પ્રશ્ન પૂછ્યો ગાઈડને કે એકચ્યુઅલી હુ ક્રિએટ્સ ધ એક્સિડન્ટ, ધ કાર ઓર ધ ડ્રાઈવર? એક્સિડન્ટ કોણ કરે છે, ડ્રાઈવર કે કાર? એટલે પહેલા કીધું કે ઓફકોર્સ ડ્રાઈવર જ કરે છે. એટલે અમારા સંતે કીધું કે આ ટેકનોલોજી તમે ઇમ્પ્રુવ કરો છો, બહુ જ સારી વાત છે. ટેકનોલોજી તો દિવસે દિવસે ઇમ્પ્રુવ થવી જ જોઈએ, પણ સાથે માણસ પણ ઇમ્પ્રુવ થવો જોઈએ. પછી અમારા સંતો કીધું કે યુ ઇમ્પ્રુવ ધ ટેકનોલોજી, વી ઇમ્પ્રુવ પીપલ. એટલે ગમે તેટલી, માય પોઈન્ટ નંબર 2 ઇન થિંકિંગ ડિફરન્ટ ઇઝ, ગમે તેટલી સારી ટેકનોલોજી માણસના હાથમાં આવશે, પણ ત્યાં સુધી માણસ સુધરેલો નહીં હોય ને ત્યાં સુધી ટેકનોલોજીનો ખોટો ઉપયોગ થશે જ. એઆઈ નો થવા માંડ્યો, ડોક્ટર વિડીયો બનવા માંડી,
અને બહુ મોટા એક કેબિનેટ મિનિસ્ટરની બની 2 દિવસ 3 દિવસમાં. ડોક્ટર વિડીયો છે, ફેક, ડીપ ફેક. ખબર પડી જાય પણ એક વખત કલાક 2-4 કલાક માટે તો એ ધમાલ મચાવી જ દે. પછી 4-5 કલાકે બધી ક્લેરિટી ફરવા માંડે સોશિયલ મીડિયામાં, ગવર્મેન્ટ તરફથી, વોટએવર. પણ ડીપ ફેક જો, એટલે ટેકનોલોજી સારામાં સારી વસ્તુ છે, પણ માણસની બુદ્ધિમાં સંસ્કાર નહીં હોય ને તો ટેકનોલોજીનો દુરુપયોગ થશે જ. અત્યારે આપણે ડર એ જ છે કે ન્યુક્લિયર વેપન્સ અથવા તો ડર્ટી વેપન્સ ટેરરિસ્ટના હાથમાં ક્યાંય ન આવી જાય. બહુ જ મોટું જોખમ. એટલે થિંક ડિફરન્ટમાં આપણે આ વાત છે કે આઈ નીડ અ ચેન્જ, આઈ કેન ચેન્જ પોઝિટિવલી એન્ડ આઈ કેન ચેન્જ ફોર ધ બેટરમેન્ટ ઓફ માય ઓન લાઈફ. એટલે આપણે પહેલો મુદ્દો શું સમજતા હતા? મારામાં સુધારો જરૂરી છે અને શક્ય છે. હવે સુધારાથી કેટલો ફેર પડે છે? એક બહુ જ સરસ પુસ્તક મેં કોરોના ટાઈમ્સમાં વાંચ્યું, એવરી મેન્સ મિશન. એક લેડી ઓથર છે, રેબેકા બિયર્ડ, એને લખ્યું છે. એ પોતે સાયકેટ્રિસ્ટ છે, એ લેડી સોશિયલ કાઉન્સેલિંગ કરે છે. એમણે પોતાના જ અનુભવ એક લખ્યો છે આ પુસ્તકમાં કે કોઈ 45-50 વર્ષની એક લેડી મારી પાસે કાઉન્સેલિંગમાં આવી. રેબેકા બિયર્ડ લખે છે કે after my talk, after the seminar, the lady from the audience, she approached me and she said કે I want to meet you personally. એટલે રેબેકા બિયર્ડે કીધું કાલે સવારે તમે 10 વાગે ઓફિસમાં આવો. અપોઇન્ટમેન્ટ આપી. એટલે બીજે 10 વાગે આ લેડી અમને મળવા માટે ગયા. આ લેડીએ રેબેકા બિયર્ડને કહ્યું કે મને છે ને ઘર કરતા ઓફિસમાં વધારે મજા આવે છે. એટલે અમને પૂછ્યું કેમ? એટલે બધી એમણે વાત કરી કે ઘરે મને મારું કન્સિડરેશન બરોબર નથી, હું ઘરમાં મેઇન બ્રેડ વિનર છું તો મને જોઈએ એવું રિસ્પેક્ટ નથી મળતું, મારો એટીટ્યુડ અમુક સચવાતો નથી, બધા મને બધાની સાથે જેવા જ ગણે છે, ઓફિસમાં હું સીઈઓ છું એટલે કમાન્ડિંગ પોઝિશનમાં છું, હું કહું એ થાય, મને લોકો રિસ્પેક્ટ આપે, સામેથી ગુડ મોર્નિંગ કે. એટલે ઘર કરતા ઓફિસમાં વધારે મજા આવે છે. ઘણાને આવું હોય છે, એના જુદા જુદા કારણો હોય, પણ ઘર કરતા ઓફિસમાં વધારે મજા આવે. અને વાઇસે વર્ષા હોય છે. આપણે ઘરેથી સવારે 9 વાગે નીકળે એટલે પાછળ ઘરે બધા બહુ રાજી થાય, ખાઈ 6 વાગ્યા સુધી ચિંતા નહીં આવે. 9 વાગે ઘરેથી નીકળે એટલે ઘરમાં બધા રાજી કે હવે સાંજે 6 વાગ્યા સુધી એક્ઝેક્ટ શબ્દ બોલો, શાંતિ. પછી એ તો સારો શબ્દ, તો શું કે 6 વાગ્યા સુધી માથાકૂટ. અચ્છા, ખબર છે એક્ઝેક્ટ. હા, જસ્ટ અ લાઇટર મોમેન્ટ છે, આ તો આનંદ માટેની વાત છે. પછી રેબેકા બિયર્ડે બહુ એમની સાથે ડિટેલમાં ચર્ચા કરી અને પછી ખબર પડી કે આ વ્યક્તિને ઘરના ફેમિલી મેમ્બર્સ પાસેથી અપેક્ષા ઘણી બધી છે. કે હું મેઇન બ્રેડ વિનર છું તો ઘરમાં હું જઉં ત્યારે મને રિસ્પેક્ટફુલી બધાએ સ્માઇલ આપવી જોઈએ, હું ઓપિનિયન આપું એ કન્સિડર કરવું જોઈએ. ફોર એક્ઝામ્પલ કે સમરમાં આપણે ક્યાં જવું છે ટૂરમાં, તો હું જે સજેસ્ટ કરું સ્થાને બધાએ સ્વીકારવું જોઈએ, આવી અંદર અંદર ઈચ્છા રહે છે. બહુ જ સરસ સલાહ એમણે આપી. પુસ્તકનું નામ જ સરસ છે, એવરી મેન્સ મિશન. બધાનું આ મિશન તો છે જ. શું એમને સલાહ આપી કે પહેલા તમે ભૂલી જાઓ કે યુ આર ધ પ્રિન્સિપલ હેપીનેસ ગિવર ઇન ધ હાઉસ. તમે પ્રિન્સિપલ બ્રેડ વિનર છો પણ પ્રિન્સિપલ હેપીનેસ ગિવર નથી. કેમ? તમારા ઘરમાં એક નાનું 1.5 વર્ષનું નાનું બાળક, એની ઇનોસન્ટ સ્માઇલમાં પણ ઘરમાં હેપીનેસ ફેલાવવાની તમારા પૈસા જેટલી જ તાકાત છે. એટલે યુ મે બી અ પ્રિન્સિપલ બ્રેડ વિનર ઓફ યોર હાઉસ, યુ આર નોટ ધ પ્રિન્સિપલ હેપીનેસ મેકર ઓફ યોર હાઉસ. એટલે તમારો ઈગો ઓછો થઈ જાય. ખ્યાલ આવે વોટ આઈ એમ ટોકિંગ? આ વાત કરીને એમને કહ્યું કે તમે અપેક્ષા મૂકી દો, તમે ફેમિલી એટલે કે તમારા ઘરની અંદર એન્ટર થાવ છો એટલે બધા ઇક્વલ છે. 1.5 વર્ષનું બાળક, તમે 45 વર્ષના મુખ્ય કમાતી વ્યક્તિ અને તમારા 70-80-90 વર્ષના વૃદ્ધ માતા કે પિતા, ત્રણેય સરખા છો. કે ઘરમાં હેપીનેસ માટે ત્રણેયનો રોલ સરખો છે. એટલે આ લેડીને એમ થયું કે ઇટ્સ રાઈટ. એટલે આ લેડી જે કાઉન્સેલિંગ માટે ગયા તેણે પોતાનો એટીટ્યુડ ચેન્જ કર્યો. She tried to adjust herself more in the family.
After 6 months, she came back to the author and said, "This is a perfect advice. Now I love my family and home more than my office." તો ચેન્જ ક્યાં કરવાનો આવ્યો? પોતાનામાં ચેન્જ. એટલે આજે રાત્રે આજે લેસન આપું છું. અમે રજા જ છે આજે, બીજું કઈ કામ છે નહીં. અને આપણે અત્યારે ક્લાસ ચાલે છે એટલે હું અત્યારે ટીચિંગના રોલમાં છું, તમે સ્ટુડન્ટના રોલમાં છો, એટલે હું એક હોમવર્ક આપું છું તમને. આજે રાત્રે બિફોર યુ ગો ટુ બેડ, sit down quietly with a piece of paper and pen and at least write one positive change that you need to make in yourself so that you better fit your ecosystem. એક ચેન્જ બધાએ લખીને સુવાનું, મારામાં આટલો ફેરફાર મારે કરવાનો છે, ટૂંકમાં મારામાં આટલું ઘટે છે ઉમેરવાનું. એ લખતા લખતા તમને બહુ તકલીફ પડશે, ધ્યાન રાખજો, બહુ જ તકલીફ પડશે. કારણ કે તરત સૂઝવા મળશે, મારે શું ફેરફાર કરવાનો, હું તો ઓકે જ છું. એટલે આપણે અહીંયા થિંક ડિફરન્ટ ની વાત કરીએ છીએ. એટલે that is think different. And when you think different, you become a different person. જો આ લેડી, she became a different person. She started enjoying her family. Became a different person. બોલિવૂડના એક બહુ જ સારા ડિરેક્ટર છે અરવિંદ બબ્બલ. ઘણી બધી સિરિયલ્સ અને ઓટીટી પ્લેટફોર્મ્સ ઉપર એ ઘણું બધું એમનું આવે છે. ફિલ્મ્સ પણ ડાયરેક્ટ કરી છે. 2016માં અમારા BAPS ના સંતો એમને મળ્યા અને અમારે એક વ્યસન મુક્તિ ઉપર ફિલ્મ બનાવી હતી. 2016માં સુરતમાં પ્રમુખ સ્વામી મહારાજનો 10 દિવસનો જન્મ જયંતિ મહોત્સવ હતો. એ નિમિત્તે એક પેવેલિયન, અમારે પાર્ટ ઓફ ધ હોલ ફેસ્ટિવલ ગ્રાઉન્ડ, એક પેવેલિયનમાં વ્યસન મુક્તિની ફિલ્મ બનાવી હતી, જેથી લોકોને જોઈને પ્રેરણા મળે અને વ્યસન છોડે. એ ફિલ્મ અમારી ઈચ્છા હતી કે અરવિંદ બબ્બલ ડિરેક્ટ કરે, કેરેક્ટર પણ એ બધા શોધી લે, એક્ટર્સ. એટલે અમારા સંતો એમને એપ્રોચ કર્યો. સંતો સાથે વાર્તાલાપ દરમિયાન પણ સિગરેટ તો ચાલુ જ હતી એમની, કારણ કે હી વોઝ અ ચેઇન સ્મોકર. એમના જ કહેવા પ્રમાણે, એમના જ શબ્દોમાં, એ રોજની 70 થી 80 સિગરેટ પીવે, રોજની. ચેઇન એટલે લિટરલી ચેઇન સ્મોકર, કે નવી સિગરેટ માટે એટલે મેચ બોક્સ સવારે એક જ વાર વાપરવાનું, ખબર પડી, પછી એક જ સિગરેટ માંથી બીજી સિગરેટ ચાલુ થઈ જાય. એને રિયલ ચેઇન સ્મોકર કહેવાય, લિટરલી ટુ ધ મીનિંગ ઓફ ધ વર્ડ. એમનો એક પ્રસંગ અરવિંદ બબ્બલનો, એ ત્યાં પોલેન્ડમાં એમને એક શૂટિંગ હતું. એટલે મુંબઈથી એ નીકળ્યા, એટલે એના સેક્રેટરીને પૂછ્યું કે આપણે શું છે, કેટલા વાગે નીકળવાનું છે ને શું ફ્લાઇટ અરેન્જમેન્ટ છે. એટલે કીધું કે આપણે નોન સ્ટોપ ફ્લાઇટ છે. તો કે હાઉ મેની આવર્સ? તો કે 8 hours. થેન્ક યુ વેરી મચ. જય સ્વામિનારાયણ.